ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે અભ્યાસ કરવો છે કે નિરુબસ્તીમાં દોષોનું ઇન્વોલ્વમેન્ટ હોય તે પ્રમાણે આપણે દોષોને જે છે સમન થાય એ પ્રમાણે ડાયટ ફોલો કરવો જોઈએ. તો વાત જો પ્રધાનતા હોય તો એની અંદર આપણે માંસરસ જે છે ખાવો જોઈએ. પિત્ત પ્રધાનતા હોય તો યુસ પીવો જોઈએ અને કફ પ્રધાનતા હોય તો ક્ષીર પ્રધાન આહાર લેવો જોઈએ. તો આ જે છે બસ્તી નિરુબસ્તી જે છે એના માટે પ્રોપર ડાયટ જે છે અહીંયા આપેલો છે. તો આ થઈ ગયો ડાયટ. બસ્તી પ્રણિધાન વિધિ એટલે કે બસ્તી એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરશું. એની અંદર પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મમાં. પૂર્વકર્મમાં સેમ કે સંભાર સંગ્રહ છે, દર્દીનું સિલેક્શન છે, એનું જે છે ફિટનેસનું સર્ટિફિકેટ લેવાનું, દર્દી ફિટ છે કે અનફિટ છે, દર્દીની પરીક્ષા કરવાની. ત્યારબાદ જે છે બસ્તી નિર્માણ વિધિ આવશે, આગળ કીધું એ પ્રમાણે જે આપણે નિરુબસ્તીને શીખ્યા એ જ પ્રમાણે. પછી દર્દીની પ્રિપરેશન આવશે. એની અંદર શું છે, મળમૂત્રનો નિકાલ કરી ભૂખ્યા પેટે અભ્યંગ સ્વેદન કરી, બહુ ભૂખ્યું પણ ના હોવું જોઈએ એ પ્રકારનું પેશન્ટ હોય એને આપણે બસ્તી માટે લઈ જવાનું છે. તો પ્રધાન કર્મ જે છે એના વિશે અભ્યાસ કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ ત્રણનું એક રિવાઇઝ શેડ્યુલ સાથે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.